ભરૂચના ગુમાનદેવ તીર્થ ક્ષેત્રથી અંકલેશ્વર સુધી ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું આયોજન યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો. પદયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી હતી, જ્યાં ગુમાનદેવના મહંત મનમોહન દાસજી અને ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં સામૂહિક હનુમાન ચાલીસા પાઠ, ધર્મસભા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજે અમે લોકો અહીંયા ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત પદયાત્રાનું આયોજન ગુમાનદેવ પીઠના ભક્ત દ્વારા કરવામાં આવેલો, જેને ઉપલક્ષે અમે લોકો અહીં આવીને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે ઉમંગ અને ઉત્સાહ ગુમાનદેવના પાગલોમાં જોયા એ અદ્ભુત અને અવિસ્મરણીય છે. અને હું સર્વે ભક્તોને સિદ્ધેશ્વર મહાદેવ વતી આશીર્વાદ આપું છું અને મારી શુભકામના આપું છું.